કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી ચેનલ વિલેજ રસોઈ ગુજરાતીમાં. આજે અમે બનાવીશું વઘારેલી ખીચડી. દયા છે તારી બાકી નથી અમારા ગજા. ફ્લેવર ટામેટા, રીંગણ, બટાકા, મરચા, આપણે આપણા લીલા શાકભાજી ધોઈ નાખ્યા છે, તો હવે એને આપણી કટિંગ કરી નાખશું. બટાકા, રીંગણ, લીલા વટાણાને ફોલી નાખશું. લસણ, હવે આપણે એને ફોલી નાખશું. ડુંગળી, હવે આપણે એને કટિંગ કરી નાખશું. આપણું કટિંગ થાય ત્યાં સુધી મિત્રો આપણે ચોખા અને દાળને સારી રીતે ધોઈને પલળવા મૂકી દઈશું. ખીચડી મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલે તો અંબિકા में लायो कपड़े जोड़ी તો હવે આપણું શાકભાજી સારું બધું કટિંગ થઈ ગયું છે, તો આપણે વઘારની પ્રોસેસ ચાલુ કરશું. સૌ પ્રથમ આપણે નાખી દઈશું આની અંદર તેલ. તો મિત્રો આપણું તેલ હવે સારી રીતે થઈ ગયું છે, તો એની અંદર આપણે નાખી દઈશું આપણો આખો મસાલો. તો સૌથી પહેલા નાખશું આપણે સૂકી ડુંગળી. તો હવે આપણી ડુંગળી શેકાઈ ગઈ છે, તો આદુ લસણ અને મરચાની પેસ્ટ અંદર નાખી દઈશું.
મિત્રો આપણી ડુંગળી, આદુ, લસણ, મરચા શેકાય ત્યાં સુધી આપણે આ સૂકો મસાલો પલાળી લઈશું. કાશ્મીરી લાલ મરચું, હળદર સ્વાદ પ્રમાણે, સ્પેશિયલ ખીચડી મસાલો, નિરમા શુદ્ધ આયોડીન નમક. હવે આપણે આને સારી રીતે પલાળી લઈશું. તો આપણી ડુંગળી હવે શેકાઈ ગઈ છે તો નાખી દઈશું ટામેટા. દયા છે તારી બાકી નથી અમારા ગજા, સુખનો સિમ્બોલ માર્યો તારા લીધે મજા ને મજા. તો હવે નાખી દઈશું લીલા શાકભાજી. મિત્રો તમે જાણો છો આ શું છે? જો તમે જાણતા હોય આ ફળ તો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આપણું શાકભાજી હવે શેકાઈ ગયું છે તો આપણે નાખી દઈશું આ સૂકો પલાળેલો મસાલો. તો મિત્રો હવે આપણી શાકભાજી અને ગ્રેવી કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે તો આ પલાળેલા આપણે ચોખા અને દાળ અંદર નાખી દઈશું. હવે આપણે આની અંદર ઉમેરી દઈશું થોડું પાણી. તો આપણી મિત્રો વઘારેલી ખીચડી બને ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પૂરો જોજો. હવે નાખી દઈશું લીલા ધાણા. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી ખીચડી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને ચૂલા ઉપરથી ઉતારી લઈશું. મિત્રો હવે આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને ખાવા માટે થાળીમાં કાઢશું. એક નંબર મુકેશભાઈ ખીચડી બની છે. એક નંબર. એક નંબર મુકેશભાઈ, કઈ ના ઘટે હો ખીચડીમાં.